લગ્નને હજુ 2 મહિના પણ પૂરા થયા નહોતા. હાથની મહેંદીનો રંગ હજી ફીકો પણ નહોતો પડ્યો. પરંતુ આજે એ જ નવદંપતીના જીવનનો અંત અત્યંત કરુણ અને ક્રૂર રીતે આવ્યો. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી છે. આખરે કોણ હતું આ હત્યાકાંડ પાછળ? પ્રેમ, પરિવાર કે કોઈ જૂની અદાવત? આવો જાણીએ સમગ્ર ઘટનાક્રમ. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં આવેલી એક વાડીમાં સોમવારની સવારે ભયાનક દ્રશ્ય સામે આવ્યા. રોજની જેમ વાડી માલિક જ્યારે પોતાના ખેતરે પહોંચ્યા ત્યાં 2 લોકો લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા. નજીક જઈ અને જોતા ખબર પડી કે બંનેના મોત થઈ ચૂક્યા હતા. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને તરત જ ધોરાજી પોલીસને જાણ કરવામાં આવી. મૃતકોની ઓળખ વાડીના માલિક, એના ભાગ્યાની દીકરી અને તેના પતિ તરીકેની થઈ હતી. પણ સૌથી કરુણ વાત એ છે કે બંનેના લગ્નને હજુ માત્ર 2 મહિના જેટલો સમય જ થયો હતો. લગ્ન જીવનની નવી શરૂઆત કરનારા નવદંપતીનો અંત આટલી નિર્દયતાથી આવશે તેની કલ્પના પણ પરિવારે કરી ન હતી. મારું નામ રમેશભાઈ ગોવિંદભાઈ ભૂત, ગામ મોટી મારડ, હાર રહેવાસી જુનાગઢ. હું સવારે વાડીએ આવ્યો તો અહીંયા આ લોકોને લગભગ મરેલા જેવી સ્થિતિમાં મેં જોયા. શું થયું કાંઈ ખબર નથી મને. મને અંદાજ એવો આવ્યો ખાલી કે માથા ઉપર લોહી દેખાણું, બધે મોઢે ને માથે, અને લગભગ 15 ફૂટ છેટેથી મેં જોયેલું. નજીક તો હું ગયો નથી, પણ કઈ હલન ચલન કે એવું કઈ દેખાણું નહીં. એટલે મને એવો અંદાજ આવ્યો કે કદાચ આ લોકો જીવતા ના હોય. લોહીના નિશાન એક સીડી પાસે મેં લોહીના નિશાન જોયા. એ કઈ ખબર નથી ક્યાં કારણોસર, કારણ કે આ લોકો અહીંયા આવ્યા એને 3 દિવસ જ થયા છે. એ મૃતકનું નામ છે દુર્ગા, બેનનું નામ, ભાઈનું નામ છે રોહિત. અત્યારે એ લોકો કાલાવડ ભાગ્યું વાવે છે અને આ લોકો મારા ભાગ્યાવાળાની દીકરીને જમાય છે. પહેલેથી એની દીકરી અહીંયા જ મોટી થઈ છે. આ જમાઈ તો 3 દિવસ ત્યાં જ અહીંયા આવ્યો છે. 2 મહિના પહેલા હજી એના લગ્ન થયા છે. ના, કાંઈ ખબર નથી મને. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંનેના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના અનેક ઊંડા ઘા ઝીંકવામાં આવ્યા હતા. ઘટનાની સ્થિતિ જોતા હત્યારાઓએ અત્યંત ક્રૂરતાથી હુમલો કર્યો હોવાનું પોલીસ માની રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ધોરાજી પોલીસ ઉપરાંત પાટણમાં પોલીસ, LCB અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. FSLની ટીમે પણ ઘટના સ્થળ પરથી ફિંગરપ્રિન્ટ, બ્લડ સેમ્પલ સહિતના વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કૌટુંબિક અદાવતની દિશામાં તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે પોલીસ તરફથી હજુ સુધી હત્યાના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી અને હત્યારાઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સ, પરિવારજનોની પૂછપરછ અને અન્ય તમામ સંભવિત એંગલ પર તપાસ શરૂ કરી છે. માત્ર 2 મહિનાના લગ્ન જીવન બાદ જ આ નવદંપતીની આ નિર્દય હત્યાએ અનેક સવાલો ઊભા કર્યા છે. શું આ હત્યા ખરેખર પારિવારિક અદાવતનું પરિણામ છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છુપાયેલું છે? આ તમામ સવાલોના જવાબ હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. હાલ સમગ્ર મોટી મારડ ગામમાં શોકનો માહોલ છે, જ્યારે પોલીસ માટે આ ડબલ મર્ડર કેસ સૌથી મોટો પડકાર બની ગયો છે. ત્યારે આગળ શું થાય છે એ તમામ વિગત જાણવા માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.